નમસ્તે ખેડૂત મિત્રો, હવે પિતા અને પુત્ર બંનેને મળશે 2,000 રૂપિયાનો હપ્તો. એમ કુલ મળીને તમારા ઘરમાં આવશે 4,000 રૂપિયાની રકમ. મિત્રો, હવે જમા થશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2,000 રૂપિયાનો 18મો હપ્તો. જેની ઓફિશિયલી માહિતી આવી ગઈ છે. એ પહેલાં તમે જાણી લેજો કે પિતા પુત્ર બંનેને મળી શકે છે 4,000 રૂપિયા. સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા છે એ પિતા અને પુત્ર ખેડૂતો હોય અને એમનું 7-8-12માં નામ હોય તો જમીન આધારિત ખેડૂતોને 2,000 રૂપિયાનો હપ્તો જમા થઈ શકે છે. અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો, જેની તારીખ છે ઓફિશિયલી અપડેટ સામે આવી રહી છે. ઓફિશિયલી માહિતી આધારે પણ આપણે આજે વધારે માહિતી મેળવશું, જેના કારણે ગુજરાત રાજ્યના કેટલા ખેડૂત મિત્રો છે એમને ખાસ હપ્તો નથી મળવાનો એ અંગેની છે એ નોંધ લઈ લઈ. કારણ કે આ લિસ્ટમાં જો તમારું નામ આવી ગયું તો તમને હપ્તો નહીં મળે. તો એ લિસ્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને એ લિસ્ટ કઈ જગ્યાએ તમે જોઈ શકો છો, તમારા મોબાઈલમાં શું ખરેખર એ લિસ્ટ બતાવશે કે નહીં, એ અંગેની માહિતી આપણે મેળવશું. તો મિત્રો, જે પણ નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ ટોટલ માહિતી પર, એમને ખાસ વિનંતી, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. અને જે પણ મિત્રોને માહિતી સારી લાગે તો વિડીયો લાઇક આપી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક ખેડૂત મિત્રોના વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં માહિતી શેર કરી દેજો, જેથી કરી ખેતી આધારિત પિતા પુત્ર જો બંને ખેતી કરતા હોય તો એમને 4,000 રૂપિયાની રકમ મળી શકે છે. તો આવો મિત્રો જાણીએ કે ઓફિશિયલી માહિતી શું છે. શું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2,000 રૂપિયાના 18મા હપ્તાની તારીખ જાહેર થઈ ગઈ છે? આ તારીખે જમા થશે 2,000 રૂપિયાનો હપ્તો. તો એ અંગે અત્યારે છે એ માહિતી મળી રહી છે. તો મિત્રો, માહિતીની શરૂઆત કરીએ તો આ તારીખે તમને 2,000 રૂપિયાનો હપ્તો મળી શકે છે. કેન્દ્ર સરકારની યોજના હેઠળ છેલ્લો હપ્તો છે એ હોઈ શકે. 2024નો છેલ્લો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો હશે. જેની વાત કરીએ તો મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 18મા હપ્તા અંગેની જે સોશિયલ મીડિયામાં અત્યારે માહિતી આવી રહી છે, જેના આધારે આ વાતનું ખાસ ધ્યાન રાખજો. એ પહેલાં તમને 2,000 રૂપિયાનો હપ્તો મળે તો ઓફિશિયલી માહિતી આવી ગઈ છે. આ તારીખે તમને 2,000 રૂપિયાનો હપ્તો મળી શકે છે અને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક ખેડૂત મિત્રોને આ હપ્તો મળવાનો નથી. મિત્રો, એ ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો, ઓફિશિયલી માહિતી તો ન ગણી શકાય, કારણ કે અત્યારે સોશિયલ મીડિયા આધારિત છે. અત્યારે માહિતી સામે આવી રહી છે. સોશિયલ મીડિયામાં એક એવા સમાચાર ફરી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 2,000 રૂપિયાના 18મા હપ્તા અંગે છે એ શું ખરેખર જાહેરાત કરવામાં આવી છે. અને હા, ખાસ કરીને ગુજરાત રાજ્યના કેટલાક ખેડૂત મિત્રો એવા છે એમને હવે હપ્તો મળવાનો નથી. તો એ પણ આપણે વિડીયોમાં જોશું કે કયા ખેડૂત મિત્રોને 2,000 રૂપિયાનો હપ્તો નહીં મળે. તો મિત્રો, વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 18મા હપ્તાની જાહેરાત છે એ અંગેના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. શું તમે જાણો છો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા ખેડૂતોની રાહ ટૂંક જ સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે? કેન્દ્રની મોદી સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે 18મો હપ્તો બહાર પાડવાનું વિચારી લીધું છે. એવી અપેક્ષા છે કે સરકાર આ યોજના આગામી એટલે કે 2,000 રૂપિયાનો 18મો હપ્તો 10 ઓક્ટોબર સુધીમાં રિલીઝ કરી શકે છે. હજુ સુધી મિત્રો ઓફિશિયલી માહિતી નથી મળી, પરંતુ 10 ઓક્ટોબર સુધીમાં તમને 2,000 રૂપિયાનો હપ્તો કેન્દ્ર સરકાર દ્વારા છે એ આપવામાં આવી શકે છે. અને ગુજરાત રાજ્યના ઘણા ખેડૂત મિત્રોને આ હપ્તો હવે મળવાનો નથી, જેવા ખેડૂત મિત્રોએ કેવાયસી નથી કરાવેલું, જેમાં ખેડૂત મિત્રોએ આધાર સીડિંગ નથી કરાવેલું, બેંક સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવેલું, એ તમામ ખેડૂત મિત્રોને હવે 2,000 રૂપિયાનો હપ્તો મળવાનું બંધ થઈ જશે. પરંતુ તે પહેલાં ગુજરાત રાજ્યના ઘણા એવા ખેડૂત મિત્રો છે જેમને હજુ સુધી જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ છે એ 6,000 રૂપિયાની સહાય મળે છે. એમાંથી ગુજરાત રાજ્યના કુલ 61,73,000 જેટલા ખેડૂત મિત્રોને 10,332 કરોડ રૂપિયા જેટલા છે એ કેન્દ્ર સરકાર ડાયરેક્ટ ટ્રાન્સફર કરશે. ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં 6,000 રૂપિયાની જગ્યાએ છે હવે દર વર્ષે છે એ 6,000 રૂપિયા છે એ 2,000 રૂપિયાના સ્વરૂપે મળવાના છે. જે ખોટા મેસેજ ફરી રહ્યા હતા કે સરકાર દ્વારા 8,000 રૂપિયા બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે કે 9,000 રૂપિયા આપવામાં આવશે, તદ્દન વાત ખોટી છે. ખાસ કરીને તમે ધ્યાન રાખજો મિત્રો, સરકાર દ્વારા જેટલી પણ ઓફિશિયલી અપડેટ આપવામાં આવે છે એ આપણી આ યુટ્યુબ ચેનલ થકી સૌપ્રથમ તમને મળી જશે, એટલે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પ્રત્યેક ખેડૂતને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય મળે છે, તમને ખ્યાલ જ હશે. પરંતુ આ સહાય હવે ગુજરાત રાજ્યના ખેડૂત મિત્રોને મળવાની બંધ થઈ શકે છે. શા કારણોસર બંધ થઈ શકે છે એ અંગેની પણ માહિતી છે આપણી પાસે આવી ગઈ છે. તો મિત્રો, ગુજરાતના તાત એટલે કે ખેડૂતને સરકારનો સાથ અત્યારે મળી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે કોઈ પણ જે કુદરતી આફત હોય એની સામે પણ સરકાર દ્વારા છે એ ખાસ એમને છે ટેકો આપવામાં આવે છે, ખેડૂતોને સહાય આપવામાં આવે છે. વીઘા દીઠ, હેક્ટર દીઠ પણ સહાય આપવામાં આવે છે, પરંતુ તમે છે આ સહાયનો ઉપયોગ કરી શકતા
નથી, આ યોજનાઓનો લાભ લઈ શકતા નથી. એ તમારે છે એ ખાસ કરીને નોંધ લેવા જેવી વસ્તુ છે, કારણ કે મિત્રો તમે છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજના સિવાય ગુજરાત રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા જે પણ ખેડૂતોના હિતમાં યોજનાઓ બહાર પાડવામાં આવી છે એ અંગેનો લાભ લેતા નથી. જો મિત્રો તમારા મનમાં પણ આ અંગેનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટમાં જણાવી દો, જેથી કરી આપણે એ અંગેનું પણ સોલ્યુશન કરી દઈએ. કારણ કે આ યુટ્યુબ ચેનલ થકી તમને દરરોજે દરરોજ સરકાર દ્વારા જેટલી પણ જાહેરાતો કે પછી નવી યોજનાઓ કે પછી યોજનાઓમાં ફેરફાર અથવા તો તમે આ રીતની જે માહિતી ઇન્ફોર્મેશન હોય છે એ આપણે આપતા હોઈએ છીએ, પરંતુ ઘણા એવા ખેડૂત મિત્રો છે કે હજુ સુધી એમના સુધી માહિતી પહોંચતી નથી. તો એની પાછળનું કારણ આપણે ગોતવાનું છે, કારણ કે મિત્રો સરકાર દ્વારા ખેડૂતોને છે એ ઘણી બધી યોજનાઓ અંતર્ગત લાભ આપવામાં આવે છે, પરંતુ એમાંની ઘણી બધી યોજનાઓ છે જેનો લાભ ખેડૂતો હવે લઈ શકતા નથી. તો એવી જ એક યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. મિત્રો આ યોજના હેઠળ કિસાનોને એટલે કે ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો આગામી છે એ મળવાનું બંધ થઈ શકે છે જો તમે આ 2 સ્ટેપને ફોલો કરશો નહીં તો. હવે કયા કયા સ્ટેપ છે, કયા કયા તમારે ધ્યાન રાખવાનું છે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, તો એ અંગે માહિતી મેળવીએ. તો મિત્રો આગામી હપ્તો એટલે કે 18મો હપ્તો મેળવવા માટે તમારે આધાર કાર્ડનું KYC કરાવવું ફરજિયાત છે. આધાર કાર્ડનું KYC છે તમે કઈ રીતના કરી શકો છો એ અંગેની માહિતી આપણે આ યુટ્યુબ ચેનલ થકી મૂકેલી છે. તમે એ માહિતી અહીંયા જે આઈ બટન આપેલું છે એના ઉપર ક્લિક કરીને ચેક કરી શકો છો, અથવા તો તમારા આ મોબાઈલમાં આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલમાં વિસ્તૃત ઘણા બધા વિડીયો મૂકેલા છે, જેમાં KYC આધાર કાર્ડમાં કઈ રીતના કરવું એ અંગેની એક મસ્તીની માહિતી આપેલી છે. સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવેલી છે એ સ્ટેપ ફોલો કરીને જ આપણે છે એ માહિતી આપતા હોઈએ છીએ. અને મિત્રો બેંકનું ખાતું છે એનું આધાર સીડિંગ ફરજિયાત કરવું. તો આધાર સીડિંગ વિશે પણ આપણે માહિતી ઘણી બધી આપેલી છે, તો એ પણ તમે નોંધ લઈ લેજો, એટલે કે તમે એ વિડીયો જોઈ શકો છો જો તમારે આધાર સીડિંગ બાકી હોય, આધાર કાર્ડમાં KYC બાકી હોય તો. હવે મિત્રો રાજ્યમાં કુલ છે ગુજરાત રાજ્યની અંદર વાત કરવામાં આવે તો 45,35,190 જેટલા ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે. એટલે કે આ યોજના અંતર્ગત KYC કરાવેલું છે અને એમને લાભ મળી રહ્યો છે. જ્યારે 16,30,013 ખેડૂત મિત્રોએ KYC કરાવવાનું હજુ સુધી બાકી છે. તો તાત્કાલિક KYC કરાવી લો, કારણ કે 10 સપ્ટેમ્બર પહેલાં તમને 2000 રૂપિયાનો હપ્તો મળી શકે છે. માફ કરજો મિત્રો, 10 ઓક્ટોબર પહેલાં તમને 2000 રૂપિયાનો હપ્તો મળી શકે છે. મિત્રો બની શકે એવું કે 2000 રૂપિયાનો 18મો હપ્તો છે તમને 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિના રોજ પણ આપવામાં આવી શકે, પરંતુ જ્યારે આ અંગેનો મેસેજ આવી જશે એટલે સર્વપ્રથમ આપણી આ યુટ્યુબ ચેનલમાં તમને માહિતી મળી જશે. તો મિત્રો આગામી હપ્તો એટલે કે 18મો હપ્તો મેળવવા પહેલાં તમે આધાર કાર્ડમાં KYC અને બેંક ખાતામાં આધાર સીડિંગ કરાવી લેજો. હવે મિત્રો માહિતી મેળવીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફ્રોડ થવા જઈ રહ્યો છે, એટલે કે ખેડૂતોને છે સાવચેત કરવામાં આવી રહી છે. ગુજરાત પોલીસ દ્વારા અને ગુજરાત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ ખેડૂતોને સાવચેત કરવામાં આવ્યા છે, કારણ કે મિત્રો વોટ્સએપ પર આવો એક મેસેજ છે એ અત્યારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો ખોટો મેસેજ તમારા મોબાઈલ ફોનમાં દેખાડવામાં આવી રહ્યો છે. તો આ જે મેસેજ છે એ અંગેની પુષ્ટિ તો અમે નથી કરતા, પરંતુ સરકાર દ્વારા છે એવું કહેવામાં આવી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો કે તમે આ જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતની જે ખોટી વેબસાઇટ છે, ખોટા એપ્લિકેશન છે, ફ્રોડ જેમાં થાય છે એમાંથી છે એ તમે દૂર રહેજો. એમાં તમારી કોઈપણ પ્રકારની માહિતી ઇન્ફોર્મેશન શેર ન કરતા, એમાં તમે છે કોઈપણ પ્રકારનું એક્ટિવિટી નહીં કરતા, કારણ કે તમે જો એ મેસેજ ઉપર જે લિંક આપવામાં આવી હોય લિંક ઉપર ક્લિક કરશો તો એ પણ તમારું બેંક એકાઉન્ટ છે એ ખાલી થઈ શકે છે. પીએમ કિસાન નામની ફ્રોડ એપ્લિકેશન સોશિયલ મીડિયા પર ફરી રહી છે, જે દર 3 મહિને 6,000 રૂપિયાની મદદ આપવાનો વાયદો કરે છે. તો મિત્રો આમાં ફ્રોડ કઈ રીતના થાય છે તો એ અંગે માહિતી મેળવીએ તો આ ફ્રોડ સાયબર ફ્રોડ છે. એમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું કહેશે, અહીંયા છે તમને છે એ એપ્લિકેશન વોટ્સઅપમાં આવશે અને એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરશો, ડાઉનલોડ કરશો, ત્યારબાદ તમે છે તમારા મોબાઈલમાં પરવાનગી આપશો, તમે પરમિશન આપશો, દરેક એક્સેસ આપશો, એટલે કે તમારી બેંકની વિગતો, તમારા કેમેરો, તમારા ફોન નંબર તેમજ તમારા ફોનની અંદર જેટલો પણ સ્ટોરેજ છે તમામ અંગેની તમે તમારી મોબાઈલની એપ્લિકેશન એટલે કે જે ફ્રોડ એપ્લિકેશન છે એમાં તમે એ પરમિશન આપશો, એટલે તમારું બેંક એકાઉન્ટ છે ત્યારથી ખાલી થવા મળશે. હવે આ બેંક એકાઉન્ટ છે એ ફ્રોડ થયા પછી કેટલી કલાકમાં ખાલી થાય એનું કંઈ નક્કી હોતું નથી, એટલે ખાસ તમે આ બાબતનું છે ધ્યાન રાખજો. KYC કરાવો ત્યારે પણ ધ્યાન રાખવું, ખોટો OTP કોઈને દેવો નહીં. અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જ્યારે પણ KYC કરાવવા જાઓ તો તમે ઓફિશિયલી વેબસાઇટ થકી કરી શકો છો, તમારા ગ્રામ પંચાયતની અંદર VC ઓપરેટર દ્વારા કરી શકો છો, અને CSC સેન્ટરમાં જઈને પણ તમારા પીએમ કિસાન યોજનાનો
ફોર્મમાં KYC કરાવી શકો છો. તો મિત્રો, આ અંગેનો ફ્રોડ જો તમારી સાથે થાય તો તમે એક અહીંયા ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે 1930, 4 આંકડાનો ટોલ ફ્રી નંબર છે, એના થકી પણ તમે છે તમારી કમ્પ્લેન ફરિયાદ છે એ દાખલ કરી શકો છો. હવે મિત્રો, ત્યારબાદની માહિતી મેળવીએ તો ગુજરાત રાજ્યમાં છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં PM કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો આવે પહેલાં આધાર સીડિંગ છે એ હોવું ફરજિયાત સરકારે કરી દીધું છે. હવે આધાર સીડિંગ એટલે શું? તો મિત્રો, તમારું આધાર કાર્ડ છે એ બેંક એકાઉન્ટ સાથે સીડિંગ હોવું જરૂરી છે. જો આ ન હોય તો તમે કઈ રીતના જાણી શકો છો કે તમારું આધાર કાર્ડ છે બેંક સાથે સીડિંગ છે કે નહીં? તો તમારે એના માટે તમારા બેંકમાં જવાનું છે અને બેંકમાં જઈ અને જે બેંકના સાહેબ હોય, બેંકમાં જે કર્મચારી હોય એમની પાસે જઈ અને તમારું આધાર કાર્ડનું સ્ટેટસ ચેક કરી શકો છો. જો તમારા બેંક ખાતાનું આધાર સીડિંગ કરાવેલું ના હોય તો આધાર કાર્ડ સાથે તાત્કાલિક તમે બેંકમાં રૂબરૂ જાઓ અને રૂબરૂ બેંકમાં જઈને પણ તમે તાત્કાલિક આધાર કાર્ડ સાથે સીડિંગ કરાવી શકો છો. તો સરકાર દ્વારા એક ઘણી મોટી છે એ જાહેરાતો કરવામાં આવતી હોય છે અને તમને એવા પણ સમાચાર મોકલવામાં આવતા હોય છે કે સરકાર જે પણ ઓફિશિયલી અપડેટ જાહેર કરતી હોય છે એ અંગે તમારે કાળજી લેવી પડે, કારણ કે સરકાર દ્વારા જે પણ યોજનાઓ બહાર પાડવામાં આવેલી છે અને જે પણ યોજનામાં લાભ આપવામાં આવેલો છે એમાં સમયાંતરે છે એ ફેરફાર થતો હોય છે. કોઈ પણ ટેકનોલોજી અથવા તો સુરક્ષાના કારણે પણ છે એ ફેરફાર થતો હોય છે. કોઈ પણ યોજનાઓમાં જે ફેરફાર છે એ સરકાર દ્વારા છે એ કરવામાં આવતો હોય છે સમયાંતરે. તો એમાં તમે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખો છો એના આધાર ઉપર તમને લાભ મળતો હોય છે.